નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી પારિવારિક ગૂંચવણ વિશે વાત કરવાના છીએ જે કદાચ આપણામાંથી ઘણાએ આસપાસ જોઈ હશે કે કદાચ અનુભવી પણ હશે. ઉર્મી હોસ્પિટલના કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર મુકુંદરાએ એક બહુ જ ઊંડી અને કડવી વાસ્તવિકતા સમજાવી છે. એ છે કે કેવી રીતે અમુક લોકો પોતાના જ સંબંધીઓથી વારંવાર દુઃખી થવા છતાં બસ એમની જ પાછળ દોડતા રહે છે. અને ખબર છે આની સૌથી ખરાબ અસર ક્યાં થાય છે? અજાણતામાં તેઓ પોતાની જ આવનારી પેઢીને માનસિક રીતે નુકસાન પહોંચાડી દે છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગહન વિષયને જરાક નજીકથી સમજીએ. હવે આગળ વધતા પહેલા આપણે એક બહુ જ મહત્વના પ્રશ્ન પર વિચાર કરીએ. એવું તે શા માટે થાય છે કે ભૂતકાળ પ્રત્યેની આપણી વફાદારી ક્યારેક આપણા જ ભવિષ્યને નષ્ટ કરી દે છે? વિચારો જરા. આમ જુઓ તો પરિવાર પ્રત્યેની નિષ્ઠા એ તો બહુ સારી બાબત કહેવાય, ખરું ને? પણ જ્યારે આ જ નિષ્ઠા હદ કરતાં વધારે અસંતુલિત થઈ જાય ને, ત્યારે તે આપણા પોતાના જ બનાવેલા નવા સંબંધો માટે એકદમ વિનાશક સાબિત થઈ શકે છે. તો ચાલો આપણે આ પારિવારિક વિરોધાભાસના મૂળ સુધી જઈએ. અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યક્તિની પ્રાથમિકતાઓ બે અલગ અલગ દિશામાં ખેંચાયેલી હોય છે. એક તરફ એ પરિવાર છે જ્યાં તમારો જન્મ થયો છે, જ્યાંથી તમે આવો છો, અને બીજી તરફ એ પરિવાર છે જેનું સર્જન તમે જાતે કર્યું છે. આ એક એવી ગૂંચવણ છે ને જે ઘણા લોકોના જીવનમાં એક મૌન પણ અત્યંત પીડાદાયક સંઘર્ષ ઊભો કરે છે. આ વાક્ય ખરેખર બહુ જ શક્તિશાળી છે. જરા ધ્યાનથી સાંભળજો. તેઓ એ પરિવારની પૂજા કરે છે જ્યાંથી તેઓ આવ્યા છે, અને એ પરિવારની સાવ અવગણના કરે છે જે તેમનાથી જ બન્યો છે. જુઓ, અહીં બે શબ્દો વચ્ચેનો તફાવત કેટલો તીવ્ર છે. એક તરફ અંધભક્તિ એટલે કે પૂજા, અને બીજી તરફ સંપૂર્ણ બેદરકારી. પોતાના મૂળ પરિવાર માટે બધું જ ન્યોછાવર કરી દેવાનું, અને પોતાના જીવનસાથી કે બાળકો માટે જાણે કોઈ પડી જ નથી. આ માત્ર શબ્દો નથી, પણ ઘણા ઘરોની એક બહુ જ કડવી અને ડરાવણી વાસ્તવિકતા છે. હવે આપણે આ બે અલગ અલગ પારિવારિક વ્યવસ્થાઓને જરા વિગતવાર સમજીએ. આ ચિત્ર બહુ જ સરસ રીતે સમજાવે છે કે આપણા જીવનમાં મુખ્યત્વે બે વ્યવસ્થાઓ હોય છે. પહેલી છે આપણી જૂની પારિવારિક વ્યવસ્થા, જેમાં આપણા માતાપિતા, ભાઈ બહેન અને અન્ય સંબંધીઓ આવે છે. અને બીજી છે આપણી પોતાની સર્જિત વ્યવસ્થા, એટલે કે આપણા જીવનસાથી અને આપણા બાળકો. સાધારણ રીતે આપણે આ બંને સિસ્ટમ વચ્ચે એક સંતુલન જાળવવાનું હોય છે. પણ આપણે આજે એવા કિસ્સાઓની વાત કરી રહ્યા છીએ જ્યાં આ સંતુલન સંપૂર્ણપણે બિલકુલ ખોરવાઈ ગયું હોય છે. અને સૌથી મોટી કરુણતા તો આ જ છે. વ્યક્તિ એ જૂની સિસ્ટમ પ્રત્યે તો અડગ વફાદારી બતાવે છે, પણ પોતે જે પરિવાર બનાવ્યો છે ને તેમાં તે સદંતર નિષ્ફળ જાય છે. ડૉક્ટર મુકુંદરાયની વાત અહીં એકદમ ફિટ બેસે છે. તેઓ સમજાવે છે કે કેવી રીતે અગાઉના પરિવારમાં વારંવાર અપમાન કે દુઃખ મળ્યું હોય ને તો પણ વ્યક્તિએ જૂની વ્યવસ્થાને જ વળગી રહે છે. આ માનસિકતા એટલી બધી પ્રબળ હોય છે કે તેના ચક્કરમાં તેઓ પોતાના વર્તમાન સંબંધોને અને આવનારી પેઢીને કાયમી નુકસાન પહોંચાડી દે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ વફાદારી ખરેખર કયા રૂપમાં ચૂકવાય છે? ચાલો જોઈએ. આ બહુ સમજવા જેવી બાબત છે. પ્રાથમિકતા, વફાદારી, પૈસા, સમય અને સન્માન. આ કોઈ હવામાં રહેલી વાતો નથી. આ તો આપણી નક્કર અને બહુ જ મર્યાદિત સંપત્તિઓ છે. હવે તમે જ વિચારો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના બધો જ સમય, મહેનતની કમાણી અને માન-સન્માન પોતાના જૂના પરિવાર પાછળ જ ખર્ચી નાખે, તો પછી પોતાના જીવનસાથી અને બાળકો માટે શું વધશે? કંઈ જ નહીં. સંસાધનોની આ અન્યાયી વહેંચણી જ બધી સમસ્યાઓનું મૂળ છે. હવે આ આખી ગતિશીલતામાં વફાદારી શબ્દનો કેવો દુરુપયોગ થાય છે તે જુઓ. અહીં વફાદારીનો અર્થ એવો થઈ ગયો છે કે માતા-પિતા અને સંબંધીઓને પ્રાથમિકતા આપવી. પણ અરે, કોના ભોગે? પોતાના જ ઘરના, પોતાના જ બાળકોને જીવનસાથીના ભોગે. આ વફાદારી એક રીતે હથિયાર બની જાય છે. ડૉક્ટર મુકુંદરાયના કહેવા મુજબ આ એક એવું દુષ્ચક્ર છે જેમાં વ્યક્તિ પોતે પીડાતો હોવા છતાં બસ એ જ અયોગ્ય વફાદારીનું પુનરાવર્તન કરતો રહે છે, અને સરવાળે પોતાના જ માસૂમ બાળકોને માનસિક રીતે ઘાયલ કરે છે. આ બધાના પરિણામે જે થાય છે તેને આપણે લેફ્ટઓવર ઇફેક્ટ, યાની કે બચેલા ખૂટેલાની અસર કહીશું. તો સૌથી કઠોર અને હૃદયદ્રાવક મુદ્દો આ છે. તેમના જીવનસાથી અને બાળકોને શું મળે છે? માત્ર બચેલું ખૂટેલું, એટલે કે લેફ્ટઓવર્સ. તમે આ વાક્યની પાછળની વેદના અનુભવી શકો છો? જ્યારે વ્યક્તિ પોતાની બધી જ શક્તિ, સારા મૂડનો સમય અને આદર જૂના પરિવારમાં આપીને ઘરે આવે ત્યારે એના પોતાના ઘરમાં શું હોય? ફક્ત થાક, પૈસાની કચકચ અને સમયનો સંપૂર્ણ અભાવ. પોતાના જ લોહીને, પોતાના જ બનાવેલા પરિવારને માત્ર બચેલું આપવું,
એ ખરેખર બહુ મોટો ભાવનાત્મક અત્યાચાર છે. આ તસવીર ખરેખર બહુ જ કંઈ કહી જાય છે. જુઓ, અહીં આ માણસ બીજી જ તરફ જોઈ રહ્યો છે. મતલબ કે એનું ધ્યાન એના પોતાના વર્તમાન પરિવાર પર છે જ નહીં. અને પેલી નીચે જમીન પર પડેલી તૂટેલી ફ્રેમ જુઓ, જેમાં એક પરિવારનો ફોટો છે. આ ફ્રેમ એ તૂટેલા, વિખેરાયેલા અને ભાવનાત્મક રીતે નોંધારા મુકાઈ ગયેલા પરિવારનું સાક્ષાત પ્રતીક છે. આ એક જ દ્રશ્ય આપણને બતાવે છે કે એક વ્યક્તિનું ખોટું ધ્યાન કે ખોટી દિશાની વફાદારી કેવી રીતે તેના પોતાના જ હસતા રમતા ઘરને સ્મશાન બનાવી શકે છે. વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો અને વિચારવા મજબૂર કરી દે તેવો પ્રશ્ન તમારા માટે છોડી રહ્યો છું. શું કોઈ પણ પરિવાર ખરેખર ટકી શકે છે જો તેનો પાયો જ માત્ર બચેલા ખૂટેલા સમય અને ધ્યાનની ઈંટો પર ચણાયેલો હોય? જે પરિવારનું સર્જન આપણે જાતે કર્યું હોય તેને જ નિષ્ફળ બનાવી દેવો, એનાથી મોટી કરુણતા કોઈ હોઈ શકે જ નહીં, ખરું ને? આ માહિતી માત્ર એક સમસ્યા દર્શાવવા માટે નથી, પણ એક લાલ બત્તી છે. સંબંધોમાં આપણી પ્રાથમિકતાઓને ફરીથી ચકાસવાનો હવે સમય આવી ગયો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.